વડોદરામાં વેરો ન ભરનારાઓ પર પાલિકાએ તવાઈ બોલાવી વેરો ન ભરવા બદલ કોર્પોરેશને પેટ્રોલ પંપ સીલ કર્યા। નવા યાર્ડમાં આવેલા નાયરા પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો। 2.92 લાખનો વેરો બાકી છે અને અગાઉ મકરપુરા એસટી ડેપોને સીલ કરવામાં આવ્યો। ત્યારે પાલિકાએ અત્યાર સુધી 60,000 મિલકતો સીલ કરી છે। વડોદરામાં વેરો ન ભરનાર મિલકતદારો વિરુદ્ધ વડોદરા મહાનગરપાલિકાએ સખ્તાઈ શરૂ કરી દીધી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2.92 લાખ રૂપિયાનો વેરો અત્યાર સુધી ન ભરનાર નવા યાર્ડના નાયરા પેટ્રોલ પંપને સીલ કરી દેવામાં આવ્યો છે। આપ અહીંયા જોઈ શકો છો કે પેટ્રોલ પંપને સીલ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે વેચાણ બંધ છે। જો કે સ્થાનિકોનું કહેવું છે કે 1 વર્ષ ઉપરાંતથી આ પેટ્રોલ પંપ બંધ છે, પરંતુ તેમ છતાં પેટ્રોલ પંપના માલિકો દ્વારા પાલિકા દ્વારા જે પણ વેરાને અંગે નોટિસ બજાવવામાં આવતી હતી, 2.92 લાખ રૂપિયા અત્યાર સુધીનો વેરો થઈ ગયો હતો, તેને ઇગ્નોર કરીને નોટિસને ઇગ્નોર કરીને વેરો નહોતો ભરવામાં આવતો અને છેવટે પાલિકાએ સખ્તાઈ દાખવતા વોર્ડ નંબર 1 દ્વારા આ પેટ્રોલ પંપને સીલ મારી દેવામાં આવ્યું છે। નવા યાર્ડ વિસ્તારમાં આ એકમાત્ર પેટ્રોલ પંપ છે જ્યાંથી વાહન ચાલકો પોતાનું પેટ્રોલ ભરાવે છે, પરંતુ હવે આ પેટ્રોલ પંપ સીલ કરી દેવામાં આવતા વાહન ચાલકોની પણ મુશ્કેલી વધી છે। પરંતુ વડોદરા મહાનગરપાલિકાનો મેસેજ ક્લિયર છે। અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં 60,000 જેટલી આવી ખાનગી મિલકતોને સીલ કરી દીધી છે, જેમને વેરો ન ભરીને પાલિકાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। પાલિકાનું આ ઓપરેશન હજી પણ ચાલુ છે અને વેરો ન ભરનાર વિરુદ્ધ સખ્તાઈ દાખવીને આ પ્રકારની મિલકતો સીલ કરવામાં આવી રહી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।